શું તમે આજ માટેની કોઈ ડિનર રેસિપી વિચારી રહ્યા છો? તો આજે આપણે બનાવી છે ગ્રીન પાઉંભાજી, જે સુરતની બહુ જ ફેમસ છે અને ટેસ્ટમાં બેસ્ટ એવી પાઉંભાજી બને છે. વેરી ક્વિક એન્ડ ઇઝી. આઈ વિશ તમને આ રેસિપી ચોક્કસથી જ ગમશે. તો ચલો બનાવી લઈએ આપણે ગ્રીન પાઉંભાજી. તો હવે આપણે એક બાઉલમાં ગરમ પાણી મૂકી દીધું છે અને એમાં 150 ગ્રામ પાલક બોઇલ કરવા મૂકી દીધી છે. તો આપણી પાલક થઈ ગઈ છે. આપણે એને એકદમ ચિલ્ડ વોટરમાં આપણે કાઢી લઈશું. તો હવે આપણે એકદમ ચિલ્ડ વોટરમાં કોથમરી, આદુ, મરચાં એડ કરી દીધા છે, જેથી પીસતી વખતે એકદમ ગ્રીન કલર જળવાઈ રહી. આપણે એક જાર લઈ લઈશું. એમાં પહેલાં લીલું લસણ મેં એડ કર્યું છે, નાની જુડી. સાથે આપણે 100 ગ્રામ કોથમરી ફ્રેશ, લીલી મરચી છે 7 થી 8 નંગ અને 2 ઇંચ આદું આપણે એડ કરી દીધું છે. સાથે લીંબુનો રસ એડ કરશું, હાફ ક્રશ કરી લઈશું. આપણી કોથમરીની પેસ્ટ રેડી છે. તો હવે આપણે પાલકની બનાવી લઈએ. 2 આઈસ ક્યુબ એડ કરીને પાલકને પણ પ્યુરી બનાવી લઈએ. તો પાલકની પેસ્ટ બી રેડી છે. સાથે આપણે 4 ટમેટા હતા ગ્રીન, એ પણ ક્રશ કરી લીધા છે. તો હવે આપણે કઢાઈમાં 1/4 કપ ઓઇલ એડ કરી દઈશું. સાથે ઇક્વલ પ્રોપોર્શનમાં બટર પણ એડ કરી દઈશું, 1/4 કપ. હવે બટર થાય એટલે આપણે એક મોટી સાઇઝનું કેપ્સિકમ ક્રશ કરીને લઈ લઈશું. તો હવે આને થોડુંક સોફ્ટ થવા દઈશું, પછી આપણે ટમેટા એડ કરવાના છે. કેપ્સિકમ હાફ કૂક થઈ ગયા છે. તો આ સમયે જ આપણે એમાં ક્રશ કરેલા ટમેટા છે એ એડ કરી દઈશું. લીલા ટમેટા લીધા છે મેં. મિક્સ કરી લઈએ. એક ટેબલ સ્પૂન આમાં આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરશું. મિક્સ કરી લઈએ. 1 ટીસ્પૂન આપણે કાચું જીરું એડ કરશું. મિક્સ કરી લઈએ. સાથે આપણે 2 બોઇલ કરેલા બટેટા લઈ લઈશું, જેને મેશ કરીને યુઝ કરશું. આપણે બ્રોકલી લીધી છે ગ્રેટ કરીને, 200 ગ્રામ છે બ્રોકલી. મિક્સ કરી લઈએ. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. સાથે મેં વટાણા લીધા છે, એક નાનું બાઉલ, જેને મેં બોઇલ કરી અને ક્રશ કરી લીધા છે, જેથી કુકિંગ પ્રોસેસ ફટાફટ પતે અને લીલો કલર જળવાઈ રહે. સાથે આપણે જે કોથમરીની પેસ્ટ હતી એ એડ કરી દઈશું. મેં 2 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો સોક કરીને રાખ્યો હતો, એમાંથી 1 ટેબલ સ્પૂન મેં અત્યારના યુઝ કર્યો છે. સરસ લચકા પડતું થઈ ગયું છે. શાઇન બી આવી ગઈ છે બટરની ને એની. તો હવે બસ આ સમયે આપણે પાલક પ્યુરી પણ એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. સરસ એવો ગ્રીન કલર આવી ગયો છે. હરિયાળી ભાજીનું સુરતની સ્પેશિયલ ગ્રીન પાઉંભાજી. તો બસ હવે આના માટે એક વઘાર રેડી કરી લઈએ. આ એક બાજુ મૂકી દઈએ થવા માટે સ્લો ફ્લેમ ઉપર. આપણે વઘાર કરી લઈશું કાંદાનો. તો હવે આપણા કાંદા સોતે થઈ ગયા ટ્રાન્સપરન્ટ. તો 1 ટેબલ સ્પૂન સોક કરેલો પાઉંભાજી મસાલો એડ કરી દઈશું હવે. તો કાંદા બી થઈ ગયા છે અને મસાલો પણ પ્રોપર મિક્સ થઈ ગયું છે. બટર બી એકદમ છૂટું પડી ગયું છે. તો હવે આપણે આને ભાજીમાં પોર કરી દઈશું વઘારને. તો હવે આપણે વઘાર એડ કરી દઈશું. કાંદાનો જે થયો છે મિક્સ કરી લઈએ પ્રોપરલી. આપણે ગ્રીન પેસ્ટમાં લીંબુ ઓલરેડી નાખ્યું જ છે, તો તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો મસાલો. તો બસ મિક્સ કરી લઈએ અને ફરીથી બટર છૂટું પડે એટલે આપણે ભાજી સર્વ કરી દઈશું.
તમે જોઈ શકો બધી બાજુથી બટર બહાર નીકળવા માંડ્યું. આપણી ભાજી રેડી છે, તો ચલો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારી ગ્રીન પાઉંભાજી, સુરતની ફેમસ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.